गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। શ્રી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી રતિલાલ વર્ધમાન શાહ બાળ કેળવણી મંડળની સ્થાપના સંવંત 2000ના મહાસુદ પૂનમના રોજ એટલે કે 1944ના ફેબ્રુઆરી મહિનામાં 9મી તારીખે શ્રી કિરચંદભાઈ શિવલાલ કોઠારી અને શ્રી પોપટલાલ હ શેઠે મહેતા પાનાચંદ ઠાકરશી વિદ્યાર્થી ભવનમાં કામચલાઉ શરૂઆત કરી। આ વર્ષે આ સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થતાં આજના અમૃત મહોત્સવ પ્રસંગે આ મહાનુભાવ જેઓએ આ શહેરના બાળકોના ભવિષ્યનો વિચાર કરી વિદ્યારૂપી ઉત્તમ ધન માં કરેલું રોકાણ ભવિષ્યમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે સમાજને મળવાનું છે તેવા વિચારોનો અમલ કરી બાળ કેળવણીને જીવંત બનાવેલ છે। શૈશવ અવસ્થા દરમિયાન રોપાયેલા બીજ જ સમગ્ર જીવન વિકાસનો પાયો બને છે। તે ધ્યાનમાં લઈ બાલમંદિરમાં 2.5થી 3 વર્ષના બાળકોને પ્રવેશ આપી વૈજ્ઞાનિક રીતે શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી તાલીમ પામેલા શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। આ બાલમંદિર આજના ટાઉન હોલ પાસે થાણા કચેરીવાળા મકાનમાં ગામની મધ્યમાં ચલાવવામાં આવ્યું। વઢવાણના ઠાકોર સાહેબે આ જમીન આપી જ્યાં અત્યારે આ યુનિટ કાર્યરત છે। આ જમીન પર મકાન બાંધવાના ખાતમુહૂર્ત પ્રસંગે એકાએક શહેરના અગ્રગણ્ય નાગરિક શ્રી રતિલાલ વર્ધમાન શાહનું અવસાન થતાં આ પ્રસંગ મુલતવી રાખવામાં આવ્યો। સદગતશ્રીની બાળ કેળવણી પ્રત્યેની લાગણીના લીધે તેમના કુટુંબીજનો તરફથી ₹25,000નું દાન આ કેળવણી મંડળને મળતા શ્રી રતિલાલ વર્ધમાન શાહનું નામ આ શૈક્ષણિક યુનિટ સાથે જોડવામાં આવ્યું। પૂજ્ય રતિદાદા મૂળ વઢવાણના વતની હતા। સિવિલ એન્જિનિયર સુધીનો એમણે અભ્યાસ કરેલ। એ સમયમાં તેઓ જૂની મિલો ખરીદી મિલ મશીન સ્ક્રેપ કરવાનું કામ કરતા। એમની કાંતિ કોટન મિલ પણ એમણે સ્ક્રેપ માટે જ ખરીદેલી, પરંતુ સુરેન્દ્રનગરના રહીશોની વિનંતીને ધ્યાનમાં લઈ ગરીબ મજૂરોને કામ મળી રહે એ હેતુથી કાંતિ કોટન મિલ શરૂ કરવામાં આવી અને મિલની શરૂઆતમાં જ તેમાં 1700 માણસો કામ કરતા હતા। સમય જતાં તેનો વ્યાપ વધતો ગયો। રમતગમતમાં ક્રિકેટની રમત ક્ષેત્રે અને પાંજરાપોળ માટે ખૂબ યોગદાન આપેલ। ધર્મના સંસ્કારો પોતાના બાળકોથી શરૂ કરીને સમાજને પણ મળી રહે તે માટે ઘર દેરાસર બનાવ્યું। તેમના ધર્મપત્ની રંભાબેન, જેમના નામથી આપણા સુરેન્દ્રનગરના ટાઉન હોલનું નામાભિધાન થયેલું। એ સમયના રૂઢિચુસ્ત સમાજની સામે બાથ ભીડવા પોતાની દીકરીનો ખૂબ જ મુક્ત વિચારધારા સાથે ઉછેર કર્યો। આમ રતિલાલ દાદા ખરેખર શહેરના પર્યાય હતા। તેમના નામથી ચાલતા આ બાળ કેળવણી મંડળ દ્વારા 75 વર્ષમાં હજારો બાળકો સાચી કેળવણી દ્વારા સર્વાંગી વિકાસ સાધી જીવનમાં સફળતાના શિખરો સર કરી રહ્યા છે। શ્રી રતિલાલ વર્ધમાન શાહ બાળ કેળવણી મંડળનું સને 1971માં સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સાથે જોડાણ કરવામાં આવતા આ સોસાયટી બાળ કેળવણીથી શરૂ કરી શ્રી જૈનવી વિદ્યાલય, શ્રી MP શાહ કોમર્સ કોલેજ, શ્રી RPP ગર્લ્સ હાઈસ્કૂલ, શ્રી CP ઓઝા શારદા મંદિર, શ્રી ML દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિર, શ્રી HL ધ્રુવ પ્રાથમિક શાળા, શ્રી CU શાહ વિદ્યાલય, ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ, શ્રી BBA કોલેજ
જેવી ઉચ્ચ કેળવણીની 16 જેટલી સંસ્થાઓનું સંચાલન કરી રહી છે. આપણી આ સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પ્રમુખ હતા સ્વર્ગસ્થ માન્ય શ્રી ઘનશ્યામભાઈ ઓઝા, જેઓ સંસ્થાના પ્રમુખ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા અને અધ્યાપન મંદિરનું ઉદ્ઘાટન તેમના વરદ હસ્તે થયેલું. પરમ વંદનીય સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી ચંદુલાલ સુખલાલ મહેતા, જેઓ પ્રથમ સોસાયટીના મંત્રી અને ત્યારબાદ જીવન પર્યંત પ્રમુખ રહીને સતત બાળ કેળવણી માટે ચિંતા સેવી હતી. એવા મુઠ્ઠી ઉચેરા માનવી, નખશીક પ્રામાણિક, પીપલ્સ કોઓપરેટિવ બેંકના સ્થાપક, સુરેન્દ્રનગરની શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને તબીબી સંસ્થાઓ સાથે જોડાયેલા રહી સુરેન્દ્રનગર માટે સેવા તે તેમના જીવનનું મુખ્ય કાર્ય બન્યું. સુરેન્દ્રનગર પોલિટેકનિક કોલેજની સ્થાપના કરી. મેડિકલ કોલેજ માટે પણ એમનો સિંહ ફાળો રહ્યો છે. પરમ આદરણીય સૌના પૂજ્ય વિનોદિનીબેન શાહ, ભલા બનો ભલું કરો નો ગુરુમંત્ર અપનાવી 6 દાયકાની દીર્ઘકાલીન સેવા દરમિયાન બાળ ઉત્કર્ષ, કન્યા કેળવણી, સમાજ સેવા દ્વારા અનેક એવોર્ડ્સ પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રમાં સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સને 1987માં શ્રી આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય તરીકે નિવૃત્ત થયા બાદ સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના મંત્રી તરીકે અને હાલ આપ સોસાયટીના પ્રમુખ પદને શોભાવી રહ્યા છો. અમારા સૌના પથદર્શક, કેળવણી, શિક્ષણ અને સંસ્કારના સથવારે આ સોસાયટીનું ઘડતર કરી સંસ્થાને પ્રગતિના પંથે અગ્રીમતમ બનાવી રહ્યા છો. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીની દરેક સંસ્થાના બાળકો માટે આપે ₹1 કરોડનું દાન આપ્યું છે. શિક્ષણ જગતની યશ ગલગીમાં એક અનેરું ઉત્કૃષ્ટ મોરપીંછ એટલે આપણા સૌના પરમ આદરણીય પૂજ્ય બહેન. આ પ્રસંગે સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ સ્વર્ગસ્થ માનનીય શ્રી ડૉક્ટર PN ખારોડ સાહેબ તેમજ પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ માન્ય શ્રી પ્રવીણભાઈ શાહને પણ આપણે યાદ કરીએ. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના હાલના ઉપપ્રમુખ માન્ય શ્રી પારસભાઈ શાહ, મંત્રી શ્રી માન્ય મીનાક્ષીબેન શાહ, માન્ય શ્રી અતુલભાઈ પાટડિયા, માનનીય શ્રી દીપકભાઈ શાહ, નિયામક માન્ય શ્રી સુધાબેન વસાણી તેમજ કાર્યવાહક મંડળના તમામ સભ્યો, બાળ કેળવણી, કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણની સોસાયટીની પ્રણાલિકાને આ મહાનુભાવો ઉત્તરોત્તર અગ્રીમસર બનાવી રહ્યા છે. આવો હવે એક ઝાંખી મેળવીએ શ્રી રતિલાલ વર્ધમાન શાહ શૈક્ષણિક યુનિટ અંતર્ગત ચાલતી સંસ્થાઓનો ઐતિહાસિક વારસો અને વર્તમાન. સ્વરાજ્યની લડતના સુકાની, ઝાલાવાડના રચનાત્મક કાર્યકર અને સમાજ સેવક સ્વર્ગસ્થ મણિલાલ કોઠારીના નામ સાથે સંકળાયેલું આ યુનિટ શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. વ્યવસાયે વકીલ સ્વર્ગસ્થ શ્રી મણિલાલ કોઠારી દીકતી વકીલાત છોડી જનસેવામાં લાગ્યા હતા. તેમની વક્તૃત્વ છટા એટલી તેજેલી હતી કે ભલભલા અંગ્રેજો ધ્રુજી જતા. મણિલાલ કોઠારીના પ્રવચન બાદ પ્રજામાં ઉગ્રતા આવશે એવો એમને ડર હતો. બ્રિટિશ એજન્સીની હુકુમતવાળા વઢવાણ કેમ્પ સુરેન્દ્રનગરમાં તે સમયે શ્રી મણિલાલના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહ છાવણી શરૂ થઈ. લોકમાન્ય તિલકના અવસાન બાદ પૂજ્ય ગાંધીજીથી બોલાઈ ગયું, હું ₹1 કરોડ ભેગા કરીશ અને એ કામ મણિલાલને સોંપાયું. એ સમયમાં આજના 100 કરોડ કિંમત થાય એવા ₹1 કરોડ શ્રી મણિલાલે ભેગા કરી આપ્યા. પૂજ્ય ગાંધી બાપુએ કહેલું, હું જાઉં તો પૈસો મળે અને મણિભાઈ જાય તો હીરા માણેક લઈ આવે. આવા હતા આપણા સ્વર્ગસ્થ શ્રી મણિલાલ કોઠારી. આ પરિસર ખરેખર શિક્ષણની તપોભૂમિ કહી શકાય. સ્થાપના બાદ ઘણા વર્ષો આ ભવનમાં બાલમંદિરની સાથે સાથે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ મુજબ બાલ અધ્યાપન મંદિર ચાલતું. શ્રી પાનાચંદ ડુંગરસિંહ તુરખિયા
બાલ અધ્યાપન મંદિર ભાઈઓ અને બહેનો માટે સંયુક્ત ચાલતું હતું. સને 1963થી સંપૂર્ણ રીતે બહેનો માટે જ ચાલે છે. સને 1955માં દક્ષિણામૂર્તિ ભાવનગરથી શ્રી જયંતભાઈ શુક્લ સંસ્થાના મુખ્ય આચાર્ય તરીકે આવ્યા. આ સંસ્થામાં બાળ માનસના તજજ્ઞ અને બાળ શિક્ષણના શિલ્પી એવા સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી જયંતભાઈ શુક્લનું આગમન થતાં સુરેન્દ્રનગરમાં જાણે બાળ શિક્ષણને સહજ વેગ મળ્યો. નૂતન શિક્ષણનો પાયો નાખનાર શ્રી ગીજુભાઈ બદેકાના પરમ શિષ્ય જયંતભાઈ એટલે બાલ મંદિરના બાળકોનો આત્મા. તેમના ધર્મપત્ની દીનાબેન પણ બહુમુખી પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ. અંતર અને વયમર્યાદાને કારણે મુરબ્બી શ્રી દીનાબેન આજે આપણી વચ્ચે આવી શક્યા નથી, પરંતુ સદભાગ્યે તેમની શુભેચ્છા, તેમના સંસ્મરણોનો આપણે આજે લાભ મેળવીએ. નમસ્કાર. રતિલાલ વર્ધમાન બાળ કેળવણી મંડળ સંસ્થા થ્રુ સંસ્થાના 75 વર્ષની ઉજવણી કરવામાં આવે છે. અભિનંદન. આ સંસ્થાને સર્વ લોકો કોઠારી બાળ મંદિર જ કહેતા હતા. આ વખતે મારે બીજી વાત કહેવી છે કે સંસ્થાની ઉજવણીને કારણે સંસ્થાના સ્થાપક ચંદુભાઈ સુખલાલ મહેતા, મંત્રી શાંતિલાલ શાહ, ચંદુભાઈ કોઠારી અને પોપટલાલ શેઠ જેવાને આ તબક્કે કેવી રીતે ભૂલી શકાય. ત્યારબાદ જાદુભાઈનો બાળકો સાથેનો જાદુ તેમજ અન્નપૂર્ણા જેવા ગોદાવરી બેનની બાળકો પ્રત્યેની લાગણી એ મને ખૂબ યાદ આવે છે અને એ પણ ભૂલી શકાય એવું નથી. બલકે સુરેન્દ્રનગરના પિતાતુલ્ય સમાન કિર્ચનભાઈ કોઠારીની સ્મૃતિ, યાદશક્તિ હજી અમારા સ્મરણ ઉપરથી ખસતી નથી. ધન્યવાદ. જયંતભાઈ સાથે બાબુભાઈ શાહ અને ચારુબેન શાહ દ્વારા બાલવાડીઓનું સંચાલન થયું. ત્યારબાદ સને 1957માં મુરબ્બી શ્રી રમાબેન રાવલ અહીં જ પૂર્વ પ્રાથમિક શિક્ષિકા તરીકેનો અભ્યાસ પૂર્ણ કરી સંસ્થા સાથે જોડાયા. શરૂઆતના 14 વર્ષ સંસ્કાર કેન્દ્રમાં અને ત્યારબાદ 2010 સુધી અહીં જ કોઠારી બાલ મંદિરમાં રહી નિયામક તરીકે બધી જ બાલવાડીઓનું સંકલન કર્યું. શ્રી રતિલાલ વર્ધમાન શાહ શૈક્ષણિક યુનિટમાં સતત 5 દાયકા સુધી તેમની નિયમિતતા, મક્કમતા, આંતરસૂઝ વડે બાળ વિકાસ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી ચૂકેલા શ્રી રમાબેન રાવલને શેર એન્ડ કેર ફાઉન્ડેશન USA પ્રેરિત સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2003-2004 પ્રાપ્ત થતાં અમો સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સને 1960માં આવેલા જશુભાઈ શાહના બાલગીતો અને બાલવાર્તા આજે પણ આ પરિસરમાં ગુંજી રહ્યા છે. જાદુભાઈ, મુક્તાબેન આ શિક્ષકોને આજે પણ તેમના વિદ્યાર્થીઓ યાદ કરે છે. બાળકોને લઈ જવા લાવવા માટે મહેતા પાનાચંદ ઠાકરશી તરફથી ₹981ની ભેટ મળતા ઘોડાગાડીની વ્યવસ્થા કરાઈ હતી, જે બાળકો માટે ખૂબ આનંદપૂર્ણ અને મજાની સફર બનતી. 2.5 વર્ષના નાના નાના ભૂલકાઓ હસતા રમતા બાલ મંદિરમાં આવતા. અહીંનું મુક્ત વાતાવરણ, મોન્ટેસરી પદ્ધતિ, ભાઈ બહેન જેવા માનવાચક શબ્દો સાથેનું સંબોધન તેમના સર્વાંગી વિકાસનો પાયો બન્યો. રમાબેન બાદ શ્રી વસંતબેન, વીણાબેન ત્રિવેદી, જિગીશાબેન દેસાઈ, કૃષ્ણાબેન રાવલ અને હાલ પલ્લવીબેન ચાણપુરા દ્વારા બાલ મંદિરનું સુપેરે સંચાલન થઈ રહ્યું છે. બાળ કેળવણીનો પ્રચાર શહેરના વિવિધ વિભાગમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કરવાના હેતુથી શ્રી પુરુષોત્તમદાસ ભગવાનદાસ પારેખ બાલ મંદિર, જય ભારત સોસાયટીના વિસ્તારમાં, શ્રી ગીજુભાઈ બદેકા બાલ મંદિર, સરદાર સોસાયટીમાં, શ્રી સારાલાલ ચીમનભાઈ બાલ મંદિર, શ્રી અશોકનગર સોસાયટીમાં, શ્રી કેશવજી કાળીદાસ બાલ મંદિર, દીકસર તેમજ લીંબડી તાલુકાના કારોલ ગામે શ્રી રતિલાલ ઉજમસિંહ શાહની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું.
સરકારી મદદથી ખોડુ ગામે પણ બાલમંદિર શરૂ કરવામાં આવ્યું. ક્રમશઃ આ બાલમંદિરો શહેરની સંયુક્ત નગરપાલિકાને સોંપવામાં આવ્યા. બાલમંદિરના સ્વતંત્ર વાતાવરણમાંથી શિક્ષણ મેળવીને આવતા બાળકોને એ જ પ્રકારનું સૈદ્ધાંતિક અને સુસંવાદિત વાતાવરણ મળી રહે અને નૂતન શિક્ષણ પદ્ધતિ આપવાની ભૂમિકા રૂપે ધોરણ 1 થી 4 માટે શ્રી ફૂલચંદભાઈ શાહ કુમાર મંદિર શરૂ કરવામાં આવ્યું. આવો વંદન કરીએ ઝાલાવાડના કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તા, સમાજ સેવક, બાળ પ્રેમી એવા સ્વર્ગસ્થ માન્ય શ્રી ફૂલચંદભાઈ શાહને. વઢવાણ શહેરે જે રાષ્ટ્રીય લડતના લડવૈયા દેશને આપ્યા તેમાંના શ્રી ફૂલચંદભાઈ શાહ એક છે. બારડોલી સત્યાગ્રહ અને સવિનય કાનૂન ભંગની લડત દ્વારા સૌરાષ્ટ્રમાં સીધી રીતે રાજકીય લડતો આપવાની પહેલ કરેલી આ શ્રી ફૂલચંદભાઈ શાહ કુમાર મંદિરના પ્રથમ આચાર્ય શ્રી સવિતાબેન ખૂબ જ પ્રેમાળ અને પ્રેરક વ્યક્તિત્વ ધરાવતા. ગીજુભાઈના સિદ્ધાંતો અનુરૂપ શિક્ષણ શૈલીનું નિર્માણ કર્યું. આ પ્રણાલીને ત્યાર પછીના આચાર્ય શ્રી વનલીલાબેન શાહે આગળ ધપાવી. ખૂબ જ લાગણીશીલ, સહૃદયી મહેન્તુ વનલીલાબેન કુમાર મંદિર સાથે સાથે સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીની શ્રી સિયુષા વિદ્યાલય અને શ્રી એચ.એલ. ધ્રુવ પ્રાથમિક શાળામાં પણ શિક્ષણ કાર્યની કાર્યપ્રણાલી માટે સહાયક બન્યા. ત્યાર પછીના આચાર્ય શ્રી ગીતાબા ઝાલા, જેઓ હાલ અમેરિકા છે, પરંતુ સન 2001થી 2010 સુધી બંને વિભાગોમાં ખૂબ જ પ્રમાણિક, પારદર્શક વહીવટ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહી આ પ્રણાલીને વેગવાન બનાવી. તેમના સમયમાં હસ્તલિખિત અંકો નિર્માણ કર્યા. અવનવી પ્રવૃત્તિઓ, ઉજવણીઓ, પ્રવાસ, ઇત્તર પરીક્ષાઓ, યોગ, ડાન્સ, કરાટેના ક્લાસ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન, કમ્પ્યુટર લેબ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ સહજતાથી અક્ષર જ્ઞાન સાથે સાચી કેળવણી મેળવતા. સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી દ્વારા એમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો શ્રી મણિલાલ કોઠારી પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જેનાથી અમે સૌ ખૂબ ગર્વ અનુભવીએ છીએ. આવો સાંભળીએ એમના જ શબ્દોમાં એમની લાગણીને. નમસ્કાર. શ્રી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના પરમ આદરણીય માનનીય પ્રમુખ શ્રી વિનોદિનીબેન શાહ, પ્રાતઃવંદનીય પૂજ્યબેન, મંચ પર બિરાજમાન માનનીય વડીલો, માનનીય મહેમાનશ્રીઓ, આચાર્યો, શિક્ષકગણ, રસોડા વિભાગના બહેનો, વહાલા બાળકો અને વાલીગણ, રિંકુબેને શાળાના અમૃત મહોત્સવની જાણ મને ફોન દ્વારા કરી અને મને ખૂબ આનંદ થયો. મારું મન શાળામાં પહોંચી ગયું. 1968માં આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલમાં પૂજ્યબેનના સાનિધ્ય હેઠળ શિક્ષણ લીધું અને આ સંસ્થા સંચાલિત અધ્યાપન મંદિરના છાત્રાલયમાં પીટીસી કર્યું અને સદભાગ્યે આ તપોભૂમિ પર મને કાર્ય કરવાની તક મળી અને જેના થકી મારું જીવન ઉજ્જવળ બન્યું. આ માટે હું હંમેશા સંસ્થાની ઋણી રહીશ. 75 વર્ષથી શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી આ સંસ્થાની શિક્ષણ યાત્રા આગળ વધી રહી છે, ત્યારે હું આ પ્રસંગે ખૂબ આનંદ અનુભવું છું. અમૃત મહોત્સવ કાર્યક્રમ 3 દિવસ આનંદ અને ઉલ્લાસભેર ઉજવાય તે માટે હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને આ પ્રસંગમાં હું હાજર નથી એનો મને હંમેશા રંજ રહેશે. ફરી કાર્યક્રમને સફળ બનવા માટે શુભેચ્છા પાઠવતા વિરમું છું. અસ્તુ. શુભ સંદેશ માટે સંસ્થા પરિવાર આપનો આભારી છે. હાલ શ્રી રિંકુબેન ક્રિશ્ચિયન છેલ્લા 9 વર્ષથી અગાઉના આચાર્યોની જેમ જ શાળાની પરંપરાને સુપેરે નિભાવી રહ્યા છે. અત્યાધુનિક ખાનગી શાળાઓના પ્રવર્તતા આ પ્રવાહમાં પણ
કોઠારી બાલમંદિર તરીકે જાણીતું આ યુનિટ લગભગ 900 જેટલા બાળકોને શૈક્ષણિક ક્ષમતાઓની સાથે સાથે સાચી કેળવણી, માનવીય મૂલ્યોની સમજ, સાહજિક ગુણો સાથે પ્રશિક્ષિત કરી રહ્યું છે. તેમાં સમગ્ર શાળા પરિવારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. બંને વિભાગો સાથે શરૂઆતથી જ કાર્યરત અમારો તેડાગર વિભાગ, રસોડા વિભાગ, જેના વગર અમારું યુનિટ અપૂર્ણ ગણાય. ઘોડાગાડીમાં બાળકોને લેવા મૂકવા જતા, રસોડેથી એકદમ પૌષ્ટિક, સુપાચ્ય અને ગરમાગરમ નાસ્તા દ્વારા અમારા વિદ્યાર્થીઓના હૃદયમાં ચિરસ્થાયી બનેલા તેડાઘરના બહેનો અમૃતબેન, નર્મદાબેન, રામીબેન, સોનાબેન, બૈરાજબા, જયાબેન, કાંતાબેન, ભાનુબેન તથા મુસાભાઈને પણ આજે આપણે યાદ કરીએ. શ્રી ફૂલચંદભાઈ શાહ કુમાર મંદિરમાં અભ્યાસ કરતા બાળકોને આગળના ધોરણમાં એક સરખું વાતાવરણ મળે તે માટે વાલીઓ તરફથી સહકારની ભૂમિકા મળતા શ્રી કિરચનભાઈ કોઠારી મિડલ સ્કૂલની રચના થઈ, જેમાં હાલ 6 થી 8 ધોરણ ચાલે છે. આવો ફરી આપણા અમર ઇતિહાસને વાગોળીએ, વંદન કરીએ આત્મસાધક, બાળ શિક્ષણના આદ્ય પ્રણેતા, સૌજન્ય મૂર્તિ સમા મુખ સેવક, સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી કિરચનભાઈ કોઠારીને. શ્રી ફૂલચંદભાઈ શાહના પરમ મિત્ર, ખાદીધારી, મહાત્મા ગાંધીજીના ચુસ્ત અનુયાયી, અજાત શત્રુ, આઝાદીના લડવૈયા એવા શ્રી કિરચનભાઈ કોઠારીનું બાળપણ વઢવાણમાં જ વીત્યું. સને 1919ની રાષ્ટ્રીય ચળવળ દરમિયાન લાલા લજપતરાય અને એની બેસન્ટના ભાષણોથી મન દોરાયું. 1942ની ભારત છોડો ચળવળમાં જોડાયા અને ઘણી વખત જેલવાસ પણ ભોગવ્યો. જીવનનો મોટો ભાગ તેમણે શ્રી પાનાચંદ ઠાકરશી જૈન છાત્રાલયમાં વિતાવ્યો. નૂતન પેઢીના ઘડવૈયા, બાળકોના હિતચિંતક, આદર્શ ગૃહપતિ, સ્થિતપ્રજ્ઞ કહી શકાય એવા શ્રી કિરચંદભાઈના પ્રયત્નો થકી પૂજ્ય ગાંધીજીના અસ્થિ કુંભને સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો અને એમના જ હસ્તે ગાંધીજીના અસ્થિ વિસર્જન પણ થયા. તેમના પત્રો દ્વારા વિદ્યાર્થીઓના હૃદયમાં પ્રેરણા મૂર્તિ રૂપે ચિરસ્થાયી બનેલા શ્રી કિરચનભાઈ કોઠારી. આ મિડલ સ્કૂલ પણ શરૂઆતના આચાર્ય શ્રી કુસુમબેન શાહ જેવા નીડર, મક્કમ અને કુશળ વહીવટ કરતા આચાર્યશ્રીના નેજા હેઠળ બાળકોના ચારિત્ર્ય નિર્માણમાં સહભાગી બની. ત્યારબાદ માન્ય શ્રી મેબલબેન ક્રિશ્ચન, જેઓ પણ અંગ્રેજી પરના વિશેષ પ્રભુત્વ સાથે સ્પષ્ટ વક્તા હતા. કડક શિસ્તના આગ્રહી મેબલબેનની ઉપસ્થિતિ માત્ર જ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ બનાવવા માટે પૂરતી હતી. તેઓ પણ હાલ અમેરિકા સ્થિત છે, પરંતુ આજના પ્રસંગે આપણને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે માન્ય શ્રી મેબલબેન. માન્ય આદરણીય શ્રી વિનુબેન, આમંત્રિત મહેમાનો તથા વાલા વિદ્યાર્થી બાળકો, આપ સર્વને મારી સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વધીલાલ વર્ધમાન શાહ બાળ કેળવણી મંડળને 75 વર્ષ પૂરા થાય છે તે નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. આ શૈક્ષણિક યુનિટ સાથે મારો 33 વર્ષનો નાતો જોડાયેલ છે. આ સંસ્થાના દરેક યુનિટ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી અંતરની શુભેચ્છા. આભાર મેબલબેન. ત્યાર પછી શ્રી હસુબેન શાહે આ જવાબદારી સુપેરે નિભાવી. ગણિત વિષયમાં તેમની માસ્ટરી, હાજર જવાબીપણું અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહારના કારણે વિદ્યાર્થીઓમાં પ્રિય બન્યા. ત્યારબાદ શ્રી ગીતાબા ઝાલાએ પણ અગાઉ જણાવ્યા મુજબ બંને વિભાગોમાં રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાની પ્રણાલિકાને આગળ ધપાવી અને હાલ શ્રી રિંકુબેન ક્રિશ્ચનના નેતૃત્વ હેઠળ પણ આ શાળા શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, વક્તૃત્વ સ્પર્ધા, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિકોત્સવ, વિશેષ દિનની ઉજવણી દ્વારા બાળકોને તૈયાર કરી રહી છે. હવે વાત કરીએ શ્રી M.L. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિર વિશે. શ્રી કોઠારી બાલ મંદિરની શરૂઆતથી જ
જેઓએ સંસ્થાના પ્રમુખ તરીકે જીવન પર્યંત કામ કરી શિક્ષણમાં વધુ રસ લીધો અને સારો એવો વિકાસ કર્યો તેવા મુરબ્બી શ્રી મગનલાલ લહેરાભાઈ દોશી. તેમની મહેચ્છા હતી કે સંસ્થાગત પ્રાથમિક શાળાના શિક્ષકો તૈયાર કરવા માટે તાલીમી કેન્દ્ર હોવું જોઈએ. આવી ભાવના અને તેમના તરફથી રૂપિયા 11,111નું દાન મળતા બુનિયાદી અધ્યાપન મંદિરની જૂન 1960થી શરૂઆત થઈ. આ અધ્યાપન મંદિર સાથે તેમનું નામ જોડાતા શ્રી મગનભાઈ લહેરાભાઈ દોશી બુનિયાદી અધ્યાપન મંદિર એવું નામાભિધાન થયું. આચાર્ય તરીકે બાબુભાઈ શાહ હતા. તેઓ 1981માં બીજે જતા શ્રી વસંતભાઈ દોશી 1 વર્ષ માટે લોન સર્વિસમાં આવ્યા. ત્યારબાદ શ્રી ચારુલતાબેન શાહ, શ્રી કૃષ્ણલાલભાઈ શાહ, શ્રીમતી સુધાબેન વસાણીએ સંસ્થાના વિકાસમાં સક્રિય યોગદાન આપેલું. માનનીય શ્રી સુધાબેન વસાણીને શિક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાના વરદ હસ્તે તથા દિલ્હી મુકામે IIM મુકામે ICS દ્વારા એવોર્ડ્સ એનાયત કરવામાં આવેલ. આ માટે સંસ્થા પરિવાર ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે. હાલ અધ્યાપન મંદિરના પ્રવર્તમાન આચાર્ય તરીકે માન્ય શ્રી અલકાબેન દેવમુરારી પણ સંસ્થાની પરંપરાને વધુ પ્રગાઢ પ્રબળ બનાવવા સફળ સંચાલન કરી રહ્યા છે અને તમામ શિક્ષકોને પણ માર્ગદર્શિત કરી રહ્યા છે. અધ્યાપન મંદિરમાં 12 ગામથી આવતા તાલીમાર્થીઓ માટે છાત્રાલયની આવશ્યકતા ઊભી થતાં સને 1960માં શ્રી તલક્ષીભાઈ માણેકચંદ દોશી તરફથી રૂપિયા 25,000ની માતબર રકમનું દાન મળતા શ્રી મણિબેન તલક્ષીભાઈ કન્યા છાત્રાલયની શરૂઆત કરવામાં આવી. છાત્રાલયમાં રહી ઇતર વાંચનનું કૌશલ્ય કેળવાય, સમૃદ્ધ જ્ઞાન મળે, માનસિક વિકાસ થાય તેવા હેતુથી ચીમનલાલ દુર્લભજી બાળ પુસ્તકાલયની જોગવાઈ કરવામાં આવી. વેકેશન દરમિયાન શહેરના બાળકો પણ આ પુસ્તકાલયનો લાભ લઈ શકે એ માટે વેકેશન વાંચનાલયની યોજના પણ દર વખતે કરવામાં આવતી અને હાલ અમારા બંને વિભાગના ધોરણ 2 થી 8ના વિદ્યાર્થીઓ નિયમિત આ પુસ્તકાલયનો ઉપયોગ કરી ઇતર વાંચનનો લાભ મેળવી રહ્યા છે. આ સિવાય સોસાયટીના દરેક વિભાગમાં શાંતિલાલ રતિલાલ બાળ પુસ્તકાલયનો ઉપયોગ દ્વારા પણ બાળકોમાં વાંચન પ્રત્યે રુચિ કેળવાય તે અર્થે આ પુસ્તકો સુલભ બન્યા છે. અધ્યાપન મંદિરની સ્થાપનાથી માંડીને 1999 સુધી તાલીમનું શિક્ષણ ઉદ્યોગના માધ્યમ દ્વારા ચાલતું, એટલે એક ઉદ્યોગ મંદિર હોવું જોઈએ એવો વિચાર આ મંડળને આવતા શિક્ષણ પ્રેમી શ્રી વજયશંકર રાવલ તરફથી રૂપિયા 5,000નું દાન મળતા શ્રી વજયશંકર શ્યામજીભાઈ રાવલના નામે ઉદ્યોગ મંદિર કાર્યરત થયું. ત્યક્તા વિધવા જેને ભણવાની જરૂર પડે તેવા બહેનો માટે શાળાંત પરીક્ષા આપવા માટે અહીં શાળાંત વર્ગ પણ ચલાવવામાં આવતા. બાળકોને ક્રીડાંગણ દ્વારા વ્યાયામ મળે તેવા હેતુથી આ મંડળે પોતાની સંસ્થાના મેદાનમાં શ્રી મનસુખભાઈ દોશી બાલ ક્રીડાંગણ શરૂ કરેલું. આમ શ્રી રતિલાલ વર્ધમાન શાહ શૈક્ષણિક યુનિટ અંતર્ગત ચાલતી આ સંસ્થાઓ આજે પણ એ ભૂતપૂર્વ મહાનુભાવોના ચિંધ્યા રાહે ખાનગી શાળાઓ સાથેની કોઈ પ્રતિસ્પર્ધામાં ઉતર્યા વિના, બાહ્ય દેખાવ કે આડંબર વિના સાચી કેળવણી, બાળ ઉત્કર્ષને ધ્યાનમાં લઈ માત્ર પુસ્તકીય જ્ઞાન કે ટકાવારી માટે જ નહીં, પરંતુ બાળકોનો સમગ્રતયા સર્વાંગી વિકાસ થાય અને દેશને, શહેરને એક સારો નાગરિક મળે તેવી કેળવણીનો પ્રવાહ અનવરત ચાલુ જ રહેશે. અસ્તુ.